હે લાલુ, આ તડકામાં ટાઈમ ન જતો. હાલે કનકડી રમી. હાલ રમી નાખી, આપણે ટાઈમ જ કાઢો ને એમ કહેતે. હા. કનકડી કોની માથે ભીત પડી. ડી ઉપરથી ગીત ગાલ. એ મસ્કા હું રમો તમે એક દાદા કનકડી રમી છે અને લાલુ પર ડ આવ્યો છે ગીત ગાવામાં. એ મસ્કા મારે રમવું મને ગીત આવડે ભાઈ ભૈયા મારી બાજુ ભૈયા હોતી. પેલા હું જાઉં ઉપરથી ગીત ગાઉં. હા. डीजे वाले मेरा गाना तू चला दे, मेरा गाना तू चला दे, डीजे वाले बाबू मेरा गाना चला दे, डीजे वाले बाबू मेरा गाना चला दे. તું એક દાદા છે ટ ઉપરથી ગીત ગાવ જલ્દી હાલો. તમે તું રે તમે તું નદીએ લાવા જાતું છું ઠી ગોળ ખાતું છું હસ મસને બસ હે લાલુ, એક વાત ઉપર તે ધ્યાન દીધું? હા, ગગા દાદા નો અવાજ કેવો હશે? હું વાત કરવી ગગા દાદા તમારા અવાજની. ઓહો હોય, મને તો એમ લાગ્યું જાણે છે ને કોયલનો અવાજ છે. હા મુસ્કા, એ ગગા દાદા એટલું બધું તમારામાં ટેલેન્ટ ક્યાંથી આવ્યું? એટલો બધો ચોખ્ખો અવાજ કેમ તમારો? એ મસ્કા મારો પહેલેથી ચોખ્ખો અવાજ છે હે સારું ગજબ કે હો. આમ જો ગગા દાદા તમારે છે ને અહીંયા નહીં, તમારે તો છે ને સ્ટુડિયોમાં ગાવાની જરૂર છે. એ મસ્કા ઈ સ્ટુડિયો એલા સ્ટુડિયો ઓલા ગગનભાઈ જેઠવાને તમે ઓળખો? ભજન ગાઈ હા ઈ જ તે. આમ જો ગગા દાદા ઈ છે ને જ્યાં સોંગ ગાય ને ત્યાં તમને ગાવાનું કહું છું હું સ્ટુડિયોમાં. એ હા ઈ કેમ ગાવાનું હોય મસ્કા ન્યા ત્યાં ગગા દાદા છે ને માઇક હોય એમાં ઈ ગીત ગાવાનું હોય. હે ગગા દાદા, હમણાં તમે મોટા માણસ બની જશો પછી આમ કલાકાર, ઉષા કલાકાર. પણ મને ન્યા કોણ લઈ જાય? કોણ હું? અમે તમને કેટલી કામ લાગશું, અમે તમારી મદદ કરશું. એ મસ્કા તારો કાક ફાયદો હશે હો. એ ના ગગા દાદા, આમ જો આમ હું મારો કાઈ ફાયદો ન જોતો. આમ ઉલટાની છે ને મારી થોડીક વેલ્યુ વધશે અને તમારી થોડીક વેલ્યુ વધશે. મસ્કા તારી વેલ્યુ કેમ વધે ભાઈ? આમ જો તમે છે ને સારું ગીત ગાશો બરોબર, એટલે વાયરલ થઈ જશો, બહુ મોટા ફેમસ કલાકાર થઈ જશો બરોબર. પછી છે ને આમ આખા ગુજરાતમાં તમારો રોજ પ્રોગ્રામ હશે, લાખો માણસો તમને જોવા આવશે હા હા બરોબર. પછી આમ જો આ ગુજરાતની બારે પ્રોગ્રામ થશે ઓસ્ટ્રેલિયામાં, તો ત્યાં તમે કેમ જશો? વિમાનમાં બેઠીને જશો વિમાનમાં. પછી ના તમને લાખો માણસ જોવા આવ્યો છે, પછી ના સ્ટેજ ઉપર તમારા હાથમાં માઇક હશે અને તમે એમ બોલશો હાલો, એટલે બધા પછી ભાંગું નાખશે. ત્યારે મને હરખ નહીં થાય? ત્યારે હું એમ નહીં વિચારું કે ભાઈ મારા કારણે ગગા દાદા આગળ આવ્યા અહીંયા. કાલે પછી તમે મારું નામ નહીં જો કે મને આગળ લઈ જવા વાળો મારો પરમ મિત્ર મસ્કો છે એમ. એ મસ્કા મારે ગાવા જવું છે ગીત મસ્કા. ગાવા જવું ને? કેટલો ખર્ચો થશે મસ્કા? જાજો નહીં, ખાલી 8,000. એ મસ્કા હાલ ક્યાં ગાવા જશું? હાલ થાય યાર. હા આપણા ભાવનગરમાં જ છે. હે ભાવનગરમાં ક્યાં? હા ઓલા ગોકુળભાઈ છે ને એ મારા ભાઈબંધ છે, એને છે ને ઘરનો સ્ટુડિયો છે, હારામાં હારા મ્યુઝિક છે એના પાસે. એ મસ્કા ફેમસ થઈ જાય ને? અરે ફેમસ ની તો ગગા દાદા વાત જ જાવજો, પહેલા નંબર ઉપર તમે આવી જશો ગીત ગાવામાં. પછી મસ્કા ઓલું આમ કરીને ઊભા હોય ઈ આવશે પછી કેમ બોલો? હા એવું. હા હવે એ બધું ત્યાં તમને મળી જ રહેશે ને. કેમેરામેન ને ચેતનભાઈ છે, ચેતનભાઈ મહેરા. પછી એડિટિંગ એ છે ને ઓલા મુકેશભાઈ કરી દે છે, એ બધા મારા મિત્ર જ છે. હાલ મસ્કા હાલ હું 8,000 દઈ દઈશ. હાલ એ લાલુ હાલ, ગગા દાદા ને હવે આપણે ફેમસ કરી દઈએ. હાલો ગગા દાદા. જો ગગા દાદા અહીંયા સ્ટુડિયો છે. બેલ ગોતો બેલ. બેલ હા બેલ આવડી સાફ પાડવાની છે આમ ક્યાં. હા બતાતું જ નથી. ઉભા રહો ને એક પ્લાન કરવો. હેલો હેલો કઈ આવ્યા ને ભાઈ, શું છે? રેકોર્ડિંગ કરાવવું. હે ગીત ગાવાનું છે? હા. હા તો વહી આવવાનું રે. હા હાલો. બોલો શું કહો છો તમે? મસ્કા કે હમ ગાવા આવ્યા એમ. હા એમી ગાવા આવ્યા. ગાય લાવ્યા? પણ હું ક્યાં ગાયું રાખું છું? અને તમને કોઈ કીધું કે હું ગાયું રાખું છું એમ? ગાય નહીં, ગાવા ગીત ગાવા. હે ગીત ગાવા આવ્યા? હા એમ કયો ને તો. હા અમારે ગીત ગાવાનું છે. હા તો ત્રણમાંથી કોને ગીત ગાવાનું છે? ગગા દાદાને. છે ગગા દાદા ને? હા હા હા
લાવો ગીત લખેલું ક્યાં છે? ગીત હૈયા છે મોઢે છે. હા મોઢે છે. હે મોઢે ગીત ગાવાનું છે? હા પણ લખેલું તો પેલા જોવે ને. એ તો બધાય ખબર છે કલાકાર મોઢેથી જ ગીત ગાય, પગેથી ગીત ન ગાય. ના મને ગીત હૈયા છે. ઠેક એમ મગજમાં છે. આ તો એમ કયો ને. આ તો જાવ અંદર હાલો. મસ્કા જવાનું કીધું, ક્યાં જવાનું છે? આ ગગા દાદા જો આ બાવણું ખોલો, પછી ઓલી બાજુ એક બીજું બાવણું છે, ઈ ખોલીને છે ને આ રૂમમાં વયા જાવ. આ ઓફિસ જેવું છે ને એમાં ત્યાં કેમ? ત્યાં ગીત ગાવાનું હોય. ત્યાં જઈને ગાવું મળવાનું. હા. હા જાવ. હું જાઉં મસ્કા. હા. ગયા ગગા દાદા તો કઈ બાજુ ના આઈના છે તારું કામ કરીને. લાલુ આ ભાઈ તો તે પી ગયા. ભાઈ ક્યાં તારા હગા વાલા એટલે તું એને પૂછે છો? હા હા સાનો મુનો બેહ ને હળી નો કરે કોઈની. हेलो मस्का गीत गावन चालू करो. हेलो એ મસ્કા, આ કલાકાર અંદર ગયો દેખાતો કેમ નથી? હા ઈ નહીં દેખાય એમ. જા તો તપાસ કરતો. હા ટેબલ મૂકવું પડશે તો બતાય. હા एला बोलो तो खरा कोक. हेलो हेलो એક ગગા દાદા બેઠો નથી, ઊભા થાવ. આમ જો અહીંયા ગાવાનું હોય. हेलो 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 ઉભેર ઉભેર ઠેકડા નથી મારવા. का माइक से હા આ ટેબલ એનું પર ચડી જાવ. હાલો हेलो બરોબર રેડી हेलो રેડી ઓલ ધ બેસ્ટ હો ગગા દાદા. हैं અરે હારી શુભકામના એમ. હા મસ્ત ગાજો. ઉધરસ ખાઈ નાખજો. એવું લાગે તો મરસાલ એવું તીખા. અવાજ અવાજ ચોખ્ખો થાય એનથી. ना ना मस्का બેહી જાય સાનો મનો. હવે બોલતો નહીં કાંઈ, બરોબર? 1 2 3 બોલતો. બસ આવી ગયો અવાજ. હાલ ચાલુ કરો છો. 1 2 3 4 वाले काठे गजरो पावा जो वाले काठे गजरो पावा जो बोला गधेरा पाटू मारू हे भारी कदरे भागी गई ओहो कदरे भागी गई. અહીંયા તો આ ગધેડો આ છે કે ઈ છે? છે સમજો ઈ તમે. આપણે ક્યાંથી કોઈ કેવા ગધેડો આમ 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 માથું શું કરે? ઓલે કાનમાં નથી પહેર્યું અહીંયા. કાનમાં ઓલું આ કાનમાં કાનપટ્ટી છે ઈ. હા મને કા હમણાં ના જોરથી બોલો જોરથી. કાનમાં પહેર, કાનમાં. ઓ ઉભે હું જાઉં. બસ એને કાનમાં મેલ નથી એમ કહે છે. આન કે લેતા ગધેડાને ટીપી થોડો. એ મસ્કા કે મારું ગીત ગમી ગયું ને, ફેમસ થઈ ગયું ને. હા 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 ગગા દાદા હા. હાલી ગયું ને મારું. હા હા હાલી જાહે, ચિંતા ન કરતા. આમ જો આ પહેરવાનું તો ભૂલી ગયા થા. આ પહેરવું પડે. હા જો પહેરી લ્યો. એમ નહીં, આ કાન ઢાંકાઈ જાવ જોવે. હે હા કાન ઢાંકાઈ જાવ જોવે. એ મસ્કા કાન નહીં ધકાય. કેમ? આ પાઘડી આડી છે તો આપણા પાઘડી કાઢી નાખો ને તો. એ પાઘડી નહીં કાઢો મસ્કા. એ ગગા દાદા આ પાઘડી તો કાઢી જ પડશે ને તો તા પહેરાશે. નહીં નહીં એટલે ગગા દાદા પહેરવા પડે આ earphone. હે હા લાવો પકડો, કાઢી નાખો. તે કીધું ને એટલે પાઘડી કાઢ નાખ્યો. હા હા પહેરી લ્યો. હાલો બોલો હવે સંભળાય છે? ઓકે ઓકે બોલો. હા રવા રાખો. હા તમારી પગડી હેઠે નહીં પડવા દો, ચિંતા ન કરતા. બેહી જા અમે. કેમ ભાઈ સોંગ કેમ છે મારું? હું હવે ત્રણ ગધેડા જેવા સોંગે ગધેડાનું લાવ્યા પાછા. એલા પણ હું કરવા એને વટાવે છો? એક ફેરી તો ના પાડી છે તને.
1 2 3 4 કુવાને કાફે હું ગજરો પાવા જો છું કુવાને કાફે હું ગજરો પાવા જો છું ઓલા ગજરાએ પાતું મારું રે મારું મારી કદરે બાજી ગઈ ઓહો કદરે બાજી ગઈ દવાખાના મૂકે કડ ભાગી ગઈ એની બહાર આય. બહાર આય તો જલ્દી. હા વેવો કલાકારના દીકરા પણ એમ થઈ ગયું બરોબર લાવો 5000 રૂપિયા 5000 રૂપિયા હા એક ગદા આપી દો એ મસ્કા ઈ તો હું ઘરે ભૂલી ગયો હાથે વાંધો નહીં આપણા ભાઈ બને છે એ ગોકુળભાઈ કાલ દઈ જશું બંદૂક કાઢતો અંદર એ નહીં, નહીં, નહીં.